જેના ગુરુ મળ્યા છે તો બધું મળી જાય, અને જેનો ગુરુ નથી મળ્યા એને કશું જ મળ્યું નહીં. ઘર વેચ બંગલા લાડીઓ બધું ઘેર ઘેર પાટી માણસોનો પણ હોય છે, પણ સદગુરુ મેળવવા એ મહાન કઠિન દુર્લભતા. અને આપણને એ અવસર મળી ચૂક્યો છે. આયો ઘરો પર જોડ્યો નથી મનુષ્ય દેહનું મરણ. એક ટંક અનાજને કારણે કોટી બોજો કરમ. આ મનુષ્ય દેહનું શું મરમ છે? આયો તો સા આપણને બધું દેખાય છે, પણ હોના પાછળ આશા છે. ઉતરા બનાવવાનો ના કરી દેવા, ધર્મો ના કરી દેવા, પણ મનુષ્ય કેમ જન્મ્યા? આના પાછળ મોટો આશય છે. આશય હું છે તો હું કોણ? મને આ શરીર ચલાવનારો કોણ છે? આ વસ્તુની ખોજ કરવા માટે મનુષ્યનો દેહ મળ્યો છે આપણને. આજે ખોજ કરવા માટે કે હું કોણ છું? એની ખોજ કરવા માટે આ શરીરની અંદર પરમાત્માએ બે મુસાફરો મૂક્યા. એક આવે ને એક જાય, એક આવે ને એક જાય. એ બિચારા એક રાત આ માટે આ શરીરની અંદર આવીને સવારે રાત્રે પાછા શરીરની તત્વની અવધિ આવતા હાલ્યા જશે. હવે એ મુસાફરો આ કાયાની અંદર પૂરો કરી તક ને કુંભક ત્રણ પ્રકારે મારી રહેલા છે. ખોરાક એટલે આ પ્રણવની બહારથી ખેંચવો, એટલે આ પ્રણવના ચક્રોની અંદર ગતિ ફેરવી અને અષ્ટકમળની અંદર ફરી અને પાછો રેચક કરો. પૂરક રેચક ને કુંભકની જે ક્રિયા એ યોગી લોકોની છે, સંત લોકોની નથી. સંતોને શું કરવાનું છે? જો સંતોના કોઈ મહાપુરુષોના સંત સાચા મળ્યા હોય, શબ્દ ગુરુ તો ઘણા હોય છે, શબ્દ ઘણા આલેલા હોય છે, પણ આપણા એ માર્ગે ચાલતા નથી. એમાં ભૂલ આપણી છે. સંત મહાત્માઓનો કોઈ દોષ નથી. આપણે કશું કર્યું નથી. વાતો ઠોકે રાખી આખી જિંદગી સુધી. એમાં આપણું શું વર્ષે એક પગલું હેડ્યા વગર આદિપુર કેમ આવશે? એટલે સંતોનો દોષ કાઢવો એ ખોટો છે. ભક્તિ રાજી હોય તો કીજે, ગુરુનો મત દીજે. ભક્તિ રાજી હોય તો કીજે, દોષ ગુરુનો મત દીજે. આ મનુષ્ય દેહની અંદર આ બે મુસાફરો ચોવીસ કલાકની અંદર 21,600 વખત અંદર આવું છે જોઈ છે, આવું છે જોઈ છે. આપણા રાત દાડો મહેનત કરીને કદાચ વહેરાય અને ખીલ ખાઈ પીને ઊંઘી જઈએ, પણ આ મુસાફરોને જરાય નવરાઈ નથી. રાત દાડો ચાલુ ચાલુ જ પડ્યા છે.
હવે હાલો. सनातन धर्म की काल की उभाराम महाराज की हंस भगवान की कबीर साहेब की अपने अपने गुरु महाराज की जगह भूम की आज के आनंद की आज नाडेला गामने आंगणे જે રણછોડભાઈએ એમના પિતાશ્રી જગા બાપાના આમ તો પુણ્યતિથિ જશે ને એ નિમિત્તે આપણને બધાને આ સંતોને ભેગા કર્યા એમાં પધારેલા સંતો અમૃતરામ બાપુ हमारे बाजू बोराथी खेताराम बापू डाबी थी राजाराम बापू हमारे सुरा भगत ब्रह्मणे थी आव्या छे बाबू भाई हमारा गीड़ी थी महात्मा छे ने कबीर संप्रदाय ए पण पधार्या छे नामी अनामी ए जे संतो आव्या छे हरिभक्त आव्या छे मानजी भाई बाबू भाई आ बधाए प्रेमी आंसू है अहींया गई तमे पण जे आमां जोडायेला छो बधा आंसू ज कहो आमां जे जोडाय ने हंसगतिनो ज कहेवाय हंसगतिनो केम कहेवाय के एनो चारो फरी गयो जे चारो पेलो फरतो करतो तो ए बधो फरी गयो पेला आपणे शुं हता बधुं ज करता हता એટલે એમાં કહેવાય બગલો એમ કોઈને કહેવાય નહીં લુગરાને બગલો આપણે ન કહેવાય પણ બધું જ કરે એ બગલો બધું જ ખાય બધું જ ચડે હંસગતિમાં આવે એટલે એક આહાર બની જાય મોતી ચૂણે અને માનસરોવર એની બેઠક આ તમારું અત્યારે અહીંયા છે ને માનસરોવર કહેવાય અહીંયા હંસો તમે મોતી ચૂંગી રહ્યા છો બોલે સાંભળે બધું મોતી એક એક શ્વાસની કિંમત હમણાં અમૃત બાપુએ આપણને ગણાવી કે 21,600 શ્વાસ આપણા ખાલી જાય ને તો ફેલ જાય બધા એટલે એક એક શ્વાસની આપણે કિંમત થઈ ગઈ કલાકના 900 મિનિટના 15 પણ જે છે તે આપણે ગુરુ કર્યા પછી જે આપણે ધ્યાન ભજનમાં રહી સુરતા જો શબ્દમાં લાગી જાય તો એ શ્વાસની કિંમત નહીં તો શ્વાસ તો બધા ફેલ જાય છે આખા જગતના આવે ને જાય જન્મે ને મરે ઘણા યુગોથી જીવ અથડાતો આવે છે કેટલાય જન્મોથી ફરે છે આપણાને હવે એક માર્ગ મળ્યો દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર તો મળ્યો બધાને દેવો પણ ઈચ્છા કરે ब्रह्मा विष्णु महेश त्रण थी उपरी इंद्र कहवाय ई राजा ई पण इच्छा करे कि भगवान तू मने मनुष्य बताओ मारे बनाओ भजन करे निकली जाऊं तो आपणे तो बीजी बाजू दौड़ता है तो एक जातनी मूर्खता गणाय आपणाने मनुष्य अवतार मळ्यो छे माताने गर्भनी अंदर पण आपणे वचन आपीने आव्या छे कि तू मने आमांथी छोड़तो तने नहीं छोड़ तारुं भजन करीश અહીં આવીને માયામાં ફસાઈ ગયા માયાના મોહમાં બંધનમાં આવી ગયા અને ભૂલી ગયા
તો ફરીને તાજી વાત કરવા આવા સંતોમાં તો આવ્યો ભજન કરવા માટે આવ્યો છે. બાકી તો બાળ બચ્ચા એ તો બધાને પશુ પંખીને બધાને હોય, ધનલક્ષ્મી પણ પાપીને ખરવો એમ સંતો કીધું તો હોય બધાને હોય. પણ આ સત્સંગ એ ભાગશાળીને કરવો, આવો સમાગમ એ ભાગશાળીને કરવો. કીધું છે ને કે જે ઘરે કથા ને કીર્તન નહીં સંત બીજવાના હો ઘર જમણે ડેરા દીધા સાંજ પડે સમસાના. ત્યાં કઈ નો રોજ જમાટો મારે એક રોજ, અને જમવાનું કામ એ છે, કાર્ડનું કામ છે, કાર્ડ બધાને લેવાનું. પણ એના ઘરે જબર નોંધ રાખે ભાઈ એક વખત સંતને ચરણે જાય ને, સતી પાટે ચડી ગયો ને એ ઘરે જમાટો ન મારે. એ જમાઈથી નિરાશ જાય કે આ મારો ગરસ નથી એવો મટી ગયો. તો આપણે અહીંયા જે બધા આવ્યા છે ને બધા મારે જોડાયેલા છે, ન જોડાયેલો અને કોઈ બી જગ્યાએ જોડાઈ જવાનું. કે આપણને એમ લાગે કે આ કળિયુગમાં સંતો ન હોય, પણ એવું મને નહીં. સંતો તો કાંઈ નતું ત્યારે હતો, અને અભી છે ને પછી રહેવા વાળો છે. આ તો રહેવાના, સંતો રહેવાના, પરમાત્મા રહેવાનો. પરમાત્મા આવતો નથી, જાતો નથી, મળતો નથી, જન્મતો નથી. તો આપણે વાટ જોવાની નથી કે જન્મે પછી કામ થાય એવું નથી. એ છે જ. તમે જેવું વિચારો અહીંયા બેઠા બેઠા મનથી, શરીરથી, વાણીથી વિચારો એને બધી જ ખબર હોય. કોમ્પ્યુટર અંદર છે, કારણ કે પહેલાના કર્મના જથ્થા છે ને એ સૂક્ષ્મ શરીરમાં ગયા હતા, વળી પાછા ભેગા આવી ગયા છે ને એ તો અંદર જ પડ્યા છે. હવે એને બાળવા માટે અંદર જવું પડે, બહાર દોડશો તો નહીં પડે. આ કર્મને બાળવો ને તો અંદર ડોક્યું કરવું પડે, નિજ સ્વરૂપને ઓળખવું પડે, અંદર આવવું પડે. એટલા માટે અંતર્મુખી બનવાનું બધા સંતોએ કીધું છે. એના માટે આ સંતોએ ધ્યાન કરીને એને જ્ઞાન જાગ્યું, એની વાણી બનાવ્યું અને એને કીધું. હમણાં જ અમારે પ્રેમજીભાઈ સાહેબ ફર્સ્ટ ક્લાસ કુંભારામનું એક વાણીનું ગાયું વાક્ય કે હરદમ જાગીને એટલે ફેરો તો મટી જાય દિલના દાના સાધુભાઈ ફેરવો ભરીને. હરદમ, હરદમના બે અર્થ, રોજ પણ થાય, એક શ્વાસ પણ થાય, એક એકદમ. હરદમ જાગીને પાછા હેતેથી ફેરવાનું કીધું. મન ફાવે એમ નહીં, મન ફાવે એમ નહીં, તમારા મનથી નહીં, ગુરુમાં જ બતાવી લાઈનથી, ઈ દોરીથી નહીં. કે તો સંતોએ કીધું કે નામ લિયા તો સબ લિયા, સબ સાથ કા ભેદ, બિના નામે નરકે ગયા પડપડ તારો વેદ. નામે પાચક સુધી, નામે નાસે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જાપ તાપ તીરથ વ્રત લ્યો. આ તો નામમાં આવતું નથી, આ નામ સમોવડ નથી કાંઈ. તો કયું નામ લેશો? ત્યારે કીધું કે કોટિક નામમાં સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિનામ ગુપ્ત એ જાણેવી લાગો. તો આદિનામ ગુપ્ત છે એ તમારી અંદર પડેલો છે. આ એને ઘટમાં બેઠો ને એને ઓળખો. આ ઘટની વાતો કર્યું છે. ઘટમાં આટલું બધું છે છતાં આપણે બહાર છોડીએ છીએ ને એક મૂર્ખતા છે. ઘટને છોડીને ઘટમાં ફરતા ફરતા કોઈ જાય ને તો કઈ વાંધો નથી. ઘટમાં સમજી ગયા ને કદાચ કોઈ ભેગા નીકળી ગયા તો કઈ નુકસાન બહુ ન જાય, નહીં તો નુકસાન છે. ત્યાંથી તમે કઈ લઈને આવો, થાક લઈને આવશો, પૈસા બગાડીને આવશો, જેવા હતા હવે આવશો, લગભગ તો બગડીને આવશો પાછા. અહંકાર થાય, અભિમાન થાય, આવું બધું થાય. અને ગુરુને ચરણે જાય તો શું થાય? જેસલ જાડેજો કેવો બની ગયો તો વિચાર કરો. તમે મેં એટલા પાપ નહીં કર્યા હોય, માથાના વાળ જેટલા પાપ કર્યા હતા, તોરીરાણી મળી ગયા, એનો બેડો પાર કરી દીધો. વાલીઓ ભીલ કેટલો પાપી હતો, એને પલમાં મુક્તિની કરી દીધી. વિચાર કરો, આ સંતોનું કામ છે. સંતો પાસે જઈએ ને તો સંતો આપણને કંઈક આજ્ઞા આપે, કંઈક મુદ્દા આપે, કંઈક રેણી આપે. ત્યાં તમે બીજે જાઓ છો, તમે શું ત્યાં શું મળે, શું આપે તમને? ત્યાં તમે શું લઈને આવો? ના નથી પાડતો, જવાનું નથી પાડતો. પણ સંતોએ વાણીયામાં ગાયું છે, બધાએ વાણી. આદિલંદર પ્રગટ ગંગા સિદ્ધ ફરો પથ ફરા, આ ગંગા માખણ નાખ્યું મત જાઓ નદી નાળ. સંતોએ પુકાર કરીને કહે છે. અમે કઈ એકલા નથી કહેતા, બધા તમામ સંતો કહે છે. એક નહીં, ગોરખે કીધું જાગતા નરસ્યો તો મળે નિરંજન દેવ મનસા મારણી. ગોરખ કે જાગતા નરસ્યો પથ્થર પૂજે હરિવેલ તો મેં પૂજું કરી ડાય કડું કર પીધું. આવું બધું એક સંતો નહીં, હજારો સંતો. ગોરખે તો એમ કીધું કે એક ભૂલ્યો, દૂધો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો નથી ગોરખો જેને ભજનનો આહાર. તો તમે બધા ભજનિક છો. જેને ભજનનો આહાર થઈ ગયો ને એને ક્યાંય જવાનું છે, જ્યાં બેઠા ત્યાં જેમ છે ત્યાં પરમાત્માને ઓળખી લેવાનું. અને ઓળખવા માટે આ ભજન હરદમ જાગીને હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા સાધુભાઈ ફેરો હરીની. એને હરી કયો, રામ કયો, જે કયો કહે, એનું નામ તમારે જે કયો તો કહેવાય. પણ મૂળ આત્મામાં જ આવું, મૂળ આમાં રહેવું. આને સમજીને કરો તો. નક્કી તો નામ તો છે નહીં કાંઈ. આ તો અનામી નામ છે. આ તો દેહના નામ કૃષ્ણ રામના પછી પડેલા, તમારા મારા પછી પડેલા. જન્મ પછી ફઈ નામ પડે, કોઈ મારે જ પડે. એ ફઈના ફજેતા કહેવાય. એ નામથી ક્યાંય દુનિયામાં કોઈની મુક્તિ થઈ નથી. તો આ નામી નામ આપણે છે, જે જગતમાં કાંઈ નહોતું ત્યારે હતો, અભિષેક અને પછી રહેવાવાળો છે, જેને આદિ પુરુષ જેને કહેવામાં આવે, આદિ અનાદિનો છે જેમ છે એને ઓળખવા માટે. એના માટે પછી ધ્યાન ભજનની વાત આવી. હરદમ જાગીને હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા સાધુભાઈ ફેરો હારીને મારા. ઓહમ સોમની રત્નારજી શેર બન્યા બહુ સારા, શ્વાસ ઉશ્વાસે ધમણું ધમી લ્યો તો રંગ દર્શાય બહુ સારા.
સાધુભાઈ ફેરો હરી. આ શ્વાસ ને ઉશ્વાસ આ હાલી રહ્યો ને આવે ને જાય એને એક હેલીમાં કીધું કે આવન જાવન હેલી ઓળખો, આને ઓળખો. આમાંથી આ પંડમાંથી તમારા આ 5 તત્વના દેહમાંથી આ છઠ્ઠું તત્વ જો નીકળી જાય તો શું વધે? તો આ શરીરની શું કિંમત છે? ગમે એવો વૈભવ હોય, ગમે એવો સત્તાધારી હોય, ગમે એટલો ગુણિયલ હોય, ગમે તે હોય, પણ આત્મજ્ઞાન ન હોય અને નીકળી જાય પછી એની શું કિંમત? આત્મજ્ઞાન હોય તો પછી આ દેહની કિંમત શું બાપા? એને પૂજાય છે, એની તિથિઓ થાય છે, એના મને દર્શન પ્રસન્ન કરવા આવે છે, પણ પછી એ મૂર્તિઓ છે ને કોઈ સમજાવતું નથી. સંતો જાગતા સમજાવે. સમજવા માટે તો ગુરુ જ કરવા જોઈએ. સમજવા માટે તો ગુરુ પાસે જવું જ જોઈએ. જાગતા જે ગુરુ એના પાસે જવું જોઈએ. આપણા રામકૃષ્ણ રામદેવ પીર કોઈ એક અવતાર મને એવો બતાવો કે જેને કોઈ ભગવાને ગુરુ ન કર્યો અને ભગવાન થઈ ગયો એક અવતાર બતાવો નથી કોઈ. એને ગુરુને સેવા કરી. સેવાને સમન બે ખપે અને ધ્યાન ખપે. ધ્યાનથી જ્ઞાન જાય તો અંધારું આપણું જાય નકે ન જાય. ઓહમ સોમની રત્ના રચી શેર બન્યા બહુ સારા. શ્વાસ ઉશ્વાસે ધમડું ધબીલ્યો તો રંગ દસાય બહુ સારા. આ 5 તત્વના રંગે તો દેખાય અને છઠ્ઠો તત્વ આનંદ કરે તો દેખાય. આમાં જાઓ તો દેખાય, નહીં તો નથી ભેદ પડે. એટલા માટે ગુરુના ભેદથી ગગન ચડ્યા. આ ગગનમાં જવું હોય ને પિંડેશ્વર બ્રહ્માંડે ઉપર ગગન, આમાંય ગગન. ગુરુના ભેદથી આ ગુરુનો ભેદ મળે તોય ગગનમાં તમે જઈ શકો. ગુરુના ભેદથી ગગન ચડ્યા દેખ્યા ખેલા પરા. જગમગ જગમગ જ્યોતિ જલકે નવ લગતા. આ પિંડેશ્વર બ્રહ્માંડે જેટલું બારું જગતમાં રચના છે ને એટલી જેટલી બારી ચેનલો છે ને એટલી ટીવી ને ચેનલો જેટલું સિરિયલો એટલી તમારી અંદર છે. જોઈ શકતા આપણે તો, પણ આપણે જોવા જેવું જોવાનું બધું નહીં. આપણે આની અંદર જોવાનું છે, જોવાનું. ગુરુમાં ચાવી બતાવી છે એનાથી જોવાનું. એના માટે તો ત્રીજું નતર ખપે. આ આંખથી તો ચામડાની આંખથી તો દેખાય એમ નથી. ચામડાની આંખથી હું તમને દેખું માયા દેખાય જાય જોતી. એના માટે આ ત્રીજું નેત્ર છે. એના માટે આ અજંપા જાપ છે. એના માટેનું ધ્યાન છે. એના માટે જ આપણે જ્ઞાન કરવાનું છે. ગુરુના ભેદથી ગગન ચડ્યા દેખ્યા ખેલા પરા. જગમગ જગમગ જ્યોતિ જલકે નવલક તારા. સાધુભાઈ ફેરો હરીની મારા હરદમ જાગીને હેતે ભાઈ. તો મટી જાય દિલ ના તારા તો અંધારો મટી જાય. ઝણણ ઝાલરી વાગે અનદ અપરા. ધ્યાન કરીને જાગીને જોયું તો દર્શન મોરલી વાળા. અહીંયા મોરલી વાળું દેખાણો બોલો પ્રત્યક્ષ છે. અહીંયા પ્રત્યક્ષ છે. શું કામ પ્રત્યક્ષ છે? દેહ ભલે જતો રહ્યો, એ જાતો નથી, એ મરતો નથી. ગીતામાં લખેલું છે, એને જ લખેલું છે. આત્માને શસ્ત્ર કાપી ના હગે, પાણી ભીજવી ના હગે, પવન એને સૂકવી ના હગે, શસ્ત્રને કાપી ના હગે, અજર અમર અવિનાશી. આવું બતાવ્યું છે આપણી અંદર. એટલે તમે નાના નથી. તમે જીવપણું કાઢો તો મોટા છો. જીવપણું છે ત્યાં સુધી અજ્ઞાન છે. જીવપણું છે ત્યાં સુધી કર્મનું બંધન છે. જીવપણું મટી જાય તો તમે નિર્લેપ છો. નિર્લેપ બનાવવા માટે આ ઠેકાણું છે, આ નિહાળ છે, આ ભણતર છે. અહીંયા ભણાય, બીજે નહીં. બીજે જશો તમને શું મળશે? કંઈ નહીં મળે. ઉલટા વધારે હશે, એનાથી વધારે મેલાથી રહો. આ ગંગા પવિત્ર છે. આપણે તીર્થને કોઈને આપણે કોઈ સંતોએ કાપતી કરે નહીં. એનું પાણી ચોખ્ખું છે, ઘણા વર્ષો સુધી પવિત્ર રહેશે. ભગીરથની હાથ પેઢી તપ કરી બધું ખાધું, પણ ગંગામાં એક ડબકી નાખી અને તમારી મુક્તિ થઈ જાય ને એ સંતો માન્ય વાત રાખતા નથી. તો બધા પૈસા વાળા ઉમજ જાય. ગુરુ કરવાની કોઈની જરૂર નહીં. રામકૃષ્ણ શા માટે ગુરુ કરાવે? એવું નથી. પણ હા, તમે જાઓ ને તો પવિત્ર થઈને આવો. ત્યાં ગયા પછી તમારો મનનો સુધારો થઈ જવો જોઈએ. બધા દુર્ગુણો કાઢીને આવવા જોઈએ. બીબે બીજી ભાત પડી જવી જોઈએ. તેઓ ગયા 5 ત્યાં ગયા પછી તમે પવિત્ર બનીને આવો કે ના, ગયા પછી તો બહુ સારો થઈ ગયો ભાઈ. પછી તો તમે જેમ હતા એનાથી વધારે બગડીને આવો છો. ન કરવાનું કરો છો, અભિમાન થઈ જાય છે. પૈસાનો અભિમાન હોય, ગમે બુદ્ધિનો અભિમાન હોય, સત્તાનો અભિમાન હોય, ગમે ત્યાં ફસાઈ જાય છે. ન કે તીર્થો કઈ ખરાબ ન હોય, તીર્થભૂમિ સારી જ હોય. આપણે એક નાનું મોટું ગામડું હોય, એની અંદર અમારા ગામમાં કુંભારામ સંત થઈ ગયા, તીર્થ બનાવી દીધું, ગામને બની ગયું. એ તીર્થ કહેવાય. એમ જ્યાં જાઓ તો એ તીર્થ છે. એ ભૂમિ પવિત્ર છે. ભૂમિને પ્રણામ કરવા જોઈએ, એની ના નથી. પણ ત્યાં સુધરીને આવો અથવા ધ્યાન ભજન કરવા ભૂમિ ઉપર જાઓ. એ ઘરે મન સ્થિર ન થતું હોય તો અમે તો આપણા સંતો તો એમ કે ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય પણ નહીં. જ્યાં સો ત્યાં એકાંતે બેહીને આરાધના કરો, એકાંતે બેહીને મારા ફેરો. ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં સોથી તમારા ઘરને સ્વર્ગ બનાવી દો. અમે તો ઘરે ઠગડે જોઈએ છે. અમને ઘર, તમારા ઘર સ્વર્ગ દેખાય છે. નાના દીકરા દીકરીઓ બધા એક ઘરમાં એક મતના થાય, બધા ઉપદેશ લીધો હોય, એની ઘરનું સ્વર્ગ ન કહેવાય? શું કહેવાય? એ ઘરે જમ ના આવે કોઈ દી. જમનો ગરાસ જ નથી. કીધું ને ચાલો હસવા જાય ભ્રમધામમાં, છોડવા જુગડાની આશા. એ તો મનમાં વસીને હટાવી લીધું. ત્યાં જમણા જાય નિરાશ, ત્યાં જમ નિરાશ જાય, ત્યાં જમ ના જાય, એ પાછો જાય. જમ કયા ઘરે જાય? આખી જિંદગી કુકટ કરે છે અને માણસનો અવતાર એમને એમ ફેલ કરી નાખે ને, એ ઘરે જમ જાય છે. તો તમે આ માર્ગમાં જે જોડાણા હોય, જેના જે ગુરુ હોય, પોતાના ગુરુ છે, પોતાના ભગવાન સ્વરૂપ છે. હાલતું ચાલતું તીરસ છે. એ આપણને કાંઈક કહેશે, કાંઈક સમજાવશે.
અને સમજાવે એ ભગત સંત સારા કહેવાય. કટુ વચન કે ને સારા કહેવાય. દવા હોય થોડી કડવી હોય, દવા મીઠી ન હોય. રોગ કરવાથી મટે, બધું મીઠું બોલવાથી રોગ ન મટે. આ જગતમાં ધર્મગુરુ હોય બધું બગાડી નાખ્યું ને, મીઠું મીઠું કરીને બધાને માણસને બગાડી નાખ્યા. શું કામ? પૈસાની દક્ષિણા માટે, લેવા માટે મીઠું મીઠું બોલીને. કડવું ના કીધું. કડવું કહેતો તો સબસે મીઠા હોય જાય. કડવું સમજાવવું જોઈએ. આપણને કોઈ ગુંગળું થઈ ગયું ને તો એને તમે બતાવવા જાઓ તો ડોક્ટર છે ને પાતળું મલમ ન દો, પણ એના ઉપર ડેટોલ નાખે, પીડા થાય, સાફ કરે, પછી દવા આપે. એમ સંતો છે ને કડવું વચન કે બેટા આયો માર્ગમાં આવવું હોય તો માણસ બનીને આવે, તેને ઉપદેશ આપે. ઉપદેશ આપે પછી એ સમરણ કરે. સમરણ કરે ને એટલે મારા કુંભારામે કીધું, સદગુરુ માર્યા શબ્દના ઝટકા, કર્યા કામ ક્રોધના કટકા, ભાંગી ભાંગી દિલડાની ભાતું, અંધારા માટે અંધાર કટકા. આ જો કામ ક્રોધ લોભ મોહ તો તમારા ભજન થઈ જાય, કાઢવા ન પડે, એ તો નીકળી જાય. જેસલ પાર્વતી હતો ને નીકળી ગયું ના નીકળી ગયું? પહેલા કે ભાઈ તું ચોરી ચિનારી દારૂ જુગાર આ નહીં પીવાય તો આવ, અને એ બધું છોડીને આવે ને પછી સમરણ કરે ને તો ધીરે 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 તે મહાન બની જાય. જો ભમરી હોય ઈંડારને પકડીને એક ચટકી મારીને જો માટીમાં ઘરમાં પૂરતી હોય અને થોડા દિવસમાં જો ઈંડારમાંથી ભમરી બનતી હોય તો માણસને કેટલી વાર, તો માણસ છે અહીંયા 5 ઇન્દ્રિયોનું જ્ઞાન છે તમને બધાને, મને ને તમને, એને તો કેટલી વાર લાગે, પણ વાર કેમ લાગે છે? વધારે વાર લાગવાનું શું? ગુરુને આપણે સમજી શકતા નથી, ગુરુને ઓળખી શકતા નથી, ગુરુને માણસના રૂપમાં જોઈએ છીએ, અહીંયા વાંધો પડે છે. ગુરુને દ્રષ્ટિથી માણસના રૂપમાં જોઈએ ને, હંસાએ કીધું કે આંધળો છે, આંધળો અંધ કહેવાય. ગુરુને આપણે ભગવાનના રૂપમાં જોતા. ગુરુથી લગન કઠિન મેરે ભાઈ, એક સતો ભાઈ ગાયું છે, કઠિન. ગુરુથી લગન લગાવવું બહુ કઠિન છે. બીજાથી તો બધી લાગી જાય, અહીંયા બહુ કઠિન છે. શું કામ? ગુરુના આદરમાં રહેવું, ગુરુ કેમ કરવું, આ બધું વાહનું છે. અને ગુરુ કેમ કરે તો બેડો પાર થઈ જાય. તો આખું ભરમે ગાયું ને તો તમને મળી જાય પરમાત્મા. તો પ્રત્યક્ષ છે, દૂર નથી કાંઈ, બહુ તો દૂર છે નહીં કાંઈ. 5 ફૂટના પૂતળામાં જ ગોતવો ને, મારે ક્યાં જવું છે? આટલામાં નજરે એકાદે હાથ વાર તમે બેસી જાઓ. અરે પલમાં કુંભારામે કીધું ઘડી ઘડી પલે પલે દર્શન થાય ને કરેલા કર્મ મટી જાય. અમારા કુંભારામે કીધું બોલો, ઘડી ઘડી પલે પલે દર્શન થાય ને કરેલા કર્મ મટી જાય. ક્રિયામણ સંચિત પ્રાર્થો, આ બે તો સાહેબ પ્રાપ્ત છે ને ભોગવવામાં સહેલું થઈ જાય. એ નડતું નથી, બોલો નથી નડતું. આ સંતોનો મત છે, મારો નહીં. બધા સંતો એમ કહે છે જો આપણે આ લાઈન ઉપર આવવું હોય તો વાતમાં કાંઈ માલ નથી. જેમ સંતો થઈ ગયા આપણે થઈ જાય, એમને એમ થઈ જાય, એવું ને એવું થવાય. આમાંથી થવાય, બીજાથી થવાય એમ નથી. રસ્તો આ જ છે. રામકૃષ્ણ આ રસ્તે હાલ્યા છે, આપણે એ રસ્તે હાલવાનું છે. બધા ઋષિ મુનિઓ આ જ રસ્તે હાલ્યા, આપણે એ રસ્તે હાલવાનું છે. બસ રેણીમાં રહીને હાલવાનું છે. વર્તમાન પારવું જોઈએ, રેણીમાં રહી અને આના ઉપર પ્રેમ ભાવ રાખવો જોઈએ. આમાં વેઠ ના હાલે. ભજન કરવું ને વેઠ ફરાણે ગુરુમાં જ કીધું છે ભજન કરીને એમ ના હાલે. ઘણા કે અમારું મન નથી લાગતું. હવે મન તારું છે નહીં તો તારું તે રાખ્યું તો ના જ લાગે ને. તન મન ધન સદગુરુને ચરણે અર્પી દો. તમારું મન નથી, આપી દો એમને તો મન લાગે. શું આપણે આપી તો છે ને, આપી દઈ. મારું નથી. જનક રાજાએ આપી દીધું. જનક રાજાની પરીક્ષા કરી દે એના ગુરુ, તમને બધાને ખબર રસ્તા કરે કે રાજા તારા બેલ ઉપર અગ્નિ પ્રગટ થઈ. 1 વાર કીધું, 2 વાર કીધું, હામું ન જોયું, સાંભળ્યું ને બોલ્યા નહીં. પછી 4થી વાર બોલ્યા ને કે પ્રભુ મારું હોય તો બરે ને, મેં તમારા પાસે ઉપદેશ લીધો તે તન મન ધન તમને અર્પણ કર્યા છે, તો તન મન ધનમાં તમારું બધું આવી જાય. રાજ મારું ક્યાં છે? આને કહેવાય સમજદારી. હવે યોગ બળથી અગ્નિ હતી, ખોટી હતી, સાચી તો નથી, પણ થવું જોઈએ એવું થવાય તો. દેહ પણ આપણો નથી, ભાડુથી મકાન છે આપણું, દેહ ને આપણું નથી. દેહાધ્યાસ પણ આપણે મટાડવો પડે, પણ એમને માટે એવો નથી, ભજનથી માટે, સમરણથી ગુરુને અર્પણ થઈ જવાનું તો દેહાધ્યાસ મટે, તો બધું જ મટે. અને મટાડવા માટે આપણે સમાગમ કરીશ. અત્યારે આ રણછોડભાઈ આપણને બધાને બોલાવે છે, એટલા માટે આ બધા સાંભળશું, પ્રસાદ લેશું અને સંતોના દર્શન કરશું. તો એમ કરતા કરતા 1 વાર 2 વાર 5 વાર સત્સંગમાં જાઓ ને એટલે બુદ્ધિ આપણી ઠકાણે આવી જાય. કારણ કે મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા છે. તો આત્માના પ્રત્યક્ષ દર્શન ને કે બોલ્યો આ તો પડે જ કે હવે આ ઠકાણે જાય એમ તો કહેજે. અમને અમારો કાલનો પ્રોગ્રામ દ્વારકા બાજુ ખંભાળિયા પરમદીનો હતો. ગઈકાલનો અમારો શિવપુરા ગામ હતો. 2 અમે સત્સંગ કરીને આવી રહ્યા. થાકેલા હતા. અમે રણછોડભાઈને ના પાડી કે તું નહીં પહોંચી શકું, કાલ મારે એક ગેડીનો પ્રોગ્રામ છે. તો બહુ થાકી ગયો છું. પણ પછી એમનો ભાવ અને અમારો ભાગ તો થોડોક તો હોય. એટલે જો તાજા થઈ જાય તો તાજા થઈ ગયા, રાત હોય જાય તો હાલે. એટલે થોડાક તાજા થઈ જાય તો આવી કમરની પણ મારે થોડીક તકલીફ છે. કલાકથી મારે તો બેસી શકતો નથી. અહીંયા વધારે બેઠો કલાકમાં તો અમારા શિષ્યો બધા 1 કલાક થાય ને એટલે ઘડિયાળ અમે જોતા હોય, બાબુ ઉઠી જાઓ, મને ઉઠાડી દે, મને બોલો. હવે તો શિષ્યો ધ્યાન રાખે છે. કમરનો ઘસારો બહુ છે, ડૉક્ટર 1 કલાક જ બેસવાની આ પાડી છે. અમારે ખેતારામ બાપુને હમણાં અમે ગઈ વખતે બોલાવ્યા હતા. એ અહીંયા આવ્યા, મારે રાપર જમવા જવાનું છે.
હું જમીને આવ્યો તો ખેતારામ બાપુ તો ઉપડી ગયા બાજુ બેઠા, કઈ નહીં કહેતો રહેજો સત્સંગ આપજો. હવે હું તો વધારે બે શકતો નથી, વધારે બોલીએ નહીં શકતો, વધારે બોલવાની પણ તકલીફ થાય છે. એટલા માટે વધારે સત્સંગ લઈ લો. સત્સંગ બોલાવ્યા ધન્યવાદ હોય. ભજન ને ભોજન બધું સારું કહેવાય. અને હવે સુખદેવ બાપુએ તો બધો જે હતો એ આપણને સમજાવી દીધું, કાંઈ બાકી તો રાખ્યું નથી. સમજાવાય છે એમ પણ અમારે પરમ પૂજ્ય રાજારામ બાપુ ડાવરીથી પધારેલા, પરમ પૂજ્ય સુખદેવ મહારાજ મોડેથી આશ્રમેથી પધારેલા, અમારે અમૃત બાપુ પણ ત્યાંથી છે ગાંધીધામથી પધારેલા, અમારે સુરો ભગત પણ નરજવાણીથી પધારેલા, બધાએ આ સંતો બધાએ પણ કામ ખોટી કરી અને આવા સત્સંગમાં આવે એવા ધન્યવાદ હોય. અને આ સત્સંગ બહુ મહાન છે. આ જે મળશે દિવસી કાલ નહીં મળે. અને સત્સંગ છે એ મહાન છે. સત્સંગ વગર કોઈ પણ ઉધર્યો નથી અને કોઈનો ઉદ્ધાર થયો પણ નથી. એટલે કબીર સાહેબે કીધું કે સત્સંગ વગર કબૂલ ન સુધરો કા ભૂલો ને ભટકો કાબુ નથી થતો. આટલો મહાપુરુષો આપણને સત્સંગ સંભળાવે, કેટલું બધું આપણને કહે છે, અને શ્વાસા તોડીને પણ આપણા માટે નક્કી એને શું જરૂર છે શ્વાસા તોડવાની. પણ છતાંય એને એમ થાય છે કે આપણને સમજણ મળી અને એમને પણ સમજણ મળે, એટલા માટે થઈ શ્વાસા પોતાના તોડી અને પોતે પણ કેટલો આમ તો સંત થાકે તો નહીં, કોઈ થાકે તો શરીર સંત કે થાકવાનું હતું, એ તો સંત શરીર જ થાકે છે. પણ છતાંય પણ એવી તકલીફ વેઠીને આપણાને બધાને જીવન કેટલું સમજાવી ગયા. પણ છતાંય કાંક આપણામાં આવું તો ઠીક છે, બરોબર આવ્યું કે ઘેરામાં ઘા કરો તો કોકને લાગશે, એકા કે કરની ઘેરામાં ઘા કોકને લાગશે, એટલે આ ઘેરામાં ઘા કરે તો કોકને લાગે. પણ આ બધાએ આપણે સાંભળીએ, પણ આ મન પણ ઉતરતું નથી. શું એનું કાંક મેં કાંક હશે તો ખરું, થોડું શું આપણને કાંઈ આડું આવે છે, કાંઈ નડે છે કાંઈ આપણને, પણ નથી ઉતરતું. ઉતરે છે અમુકને, નકા નથી ઉતરતો. પણ એટલું તો ખરું, જે ગુરુને ચરણી જાય છે ને એ કાંઈ નહીં તો ઘણું નહીં કરે તો એને એટલું તો આવશે જ. મનમાં એટલું થશે કે પાપ કરતો પણ અટકશે. એને એમ થાય કે હું ગુરુને શરણી ગયો છું, આ કેમ આવું કરું, હું આવું મારાથી ન થાય હો. એટલો એનું મન પાછું પડે છે કે જ્યારે ગુરુને શરણે જાય ત્યારે. અને એ જ તમારો જે આત્મા છે એ જ તમારો ગુરુ છે, તમારે ઊભા કરે છે. કેમ કે ગુરુને શરણે આપણે જવું છે ને, એ કોણ તમને ઊભા કરે છે, કોણ લઈ આવે છે તમને? એ તમારો આત્મા છે, એ તમને ઊભો કરી ગુરુને શરણે મૂકે છે કે ભાઈ તું ત્યાં જા અને તારે સમજવું પડશે. એટલે પહેલા તો આપણા જે આત્મા છે એ આપણો ગુરુ બને ત્યારે આપણે સતગુરુને શરણે જઈએ છીએ અને અહીંયા આપણને લઈ જાય છે. નકા આપણે જતા નથી. કેમ કે જ્યારે એ કહે ત્યારે એની સમજથી જ આપણે અને એનો જ આપણે સમજીને એનો જ આપણે માનીને પછી જઈએ છીએ સદગુરુને શરણે. એટલે આપણે વિચાર કરવો છે અને જરૂરી છે. આપણે આવું કરવું જરૂરી છે, સત્સંગમાં આવવું જરૂરી છે, કાંઈક કરવો એ પણ જરૂરી છે, જાણવું છે એ પણ જરૂરી છે. આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છીએ, ફરી ફરીને મનુષ્ય અવતાર નહીં આવે. આ જે આપણને મળ્યો છે ને એ વરી નહીં આવે. મહાપુરુષો સંતો એમ કહેતા ગયા વરી નહીં આવે મનુષ્ય અવતાર. મહાન મળ્યો છે. મનુષ્ય જન્મ મહાદુર્લભ, ભાગ બળા જબ આયો, અબકી વેળા ચૂક ગયા તો વરી લક્ષો રાખી. જ્યારે આપણા કોઈ પૂર્વના ભાગ્ય હતા ને ત્યારે આપણા મનુષ્ય અવતાર મળ્યો છે. એ મનુષ્ય તને ફેર નહીં આવે. સમજ વિચાર ભાઈ, આ પૂર્વના પુણ્યના પ્રતાપથી તે ઉત્તમ જન્મ ભાઈ. આવો ઉત્તમ જન્મ મનુષ્ય જેવો કોઈ છે જ નહીં. દેવાને પણ દુર્લભ છે. કેમ કે આપણે તો ચેતન છીએ, આપણે ચેતન છે. દેવાને તમે માનો પણ દેવ તમને આવીને એમ નહીં કે હે ભાઈ શું આમ કર કે આમ કર, એમ નહીં કે. અને ચેતન છે, આ ગુરુ છે ને ચેતન છે. તમને એમ કે આમ ન કર, આ પાપ થશે, આવું ન કર, આ બે આવી રીતું કર, આમ ભજન કર. એ પણ કોણ? ચેતન હોય છે. ચેતન સલાહ દઈ શકતો નથી. એટલે આપણે જરૂરી છે મહાપુરુષોના શરણમાં જવું જરૂરી છે અને કરવું જરૂરી છે. એટલે
આપણે વારંવાર આવું સત્સંગમાન કરવું. આટલી બોલી મારી વાણીને હું વિરામ આપું છું. ઓમ શ્રી જય હંસ બોલો. લાઈટ ગઈ છે. લાઈટ ગઈ 2 મિનિટ વાતો ન કરજો, કેમ કે લાઈટ ગઈ છે એટલે વાતો કરશો તો મેળ નહીં આવે. આપણે લાઈટ ક્યાં જતી પણ આપણે સંતો બધા જે કાર તો હમોથી બોલતા હતા, પણ કોઈ બોલતો નતો હમો, જે કોઈ બોલતો નથી કાંઈ કારણ છે. તો હોય છે ને. કેમ જે બોલાતી નથી, સમજણ નથી કેની જે બોલવી, બરાબર? કેમ જે શેની જે બોલવી સમજણ નથી. જે કોઈ હાથ પગની નથી બોલાતી, જે ગુરુ સદગુરુ સાહેબની બોલાય છે. આ કુંભારામ બાપુને એકવાર આપણે જે પ્રેમથી બોલવું જોઈએ તો આપણા અંતરમાં કંઈક ભાવ જાગે. આ પહેલાં નથી આમ તો ઢોરા બાંધલ પડે જે નથી બોલ્યા, ઓ પછી બાંધલ હવે બાંભરે પણ જે ન બોલાય. જેનો મોકો આપણને મળ્યો મન મળતો આવ્યો છે એ બોલાશે અહીંયાથી, એમાંથી છૂટા ત્યાંથી હવે તો બોલો બધા એકવાર જે પ્રેમથી. અને વરીને વરે એમાં જાય તો વરે એની કાર આ સમજાવીમાં છે. એટલે આ સંતોએ આપણને વિચાર કરો, આ ભક્તિ આપણને કેટલો ખર્ચો કરી અને આ જગ્યાએ આપણને દર્શન કરાયા. આને તો આપણે ધન્યવાદ દેવો જોઈએ. એને ગાય નીર નાખ્યું તો આટલા રૂપિયાનો જમતો ન થાત, પક્ષી નાખ્યો જમતો થાત, અને કૂચે નાખ્યો તો જમ થાત. પણ આ ખરેખર સાહેબ 68 તીર્થ સંતિ ઘરને આંગણે લખ્યા છે. 68 એક નહીં, 68 તીર્થ આપણે જવાની જરૂર નથી. તીર્થ અહીં આવે છે, તીર્થ અહીં આવો તો અહીંયા આપણે આંગણે સત્ય લખ્યું છે કે 68 તીર્થ ઘરને આંગણે, કોટી કાશી કોટી ગંગ. એ બેની એમને ભાગે મળ્યો સત્સંગ. એ ભાઈ આ બધું પરો રાખો કે ગરુને બોલાવી અને આ ઠેકાણીનો લાભ લઈ લો. પણ હવે આપણને વર્તી બધી બીજી હોય છે. એટલે સંતો એમ જ લખે છે કે મનુષ્ય જન્મ દુર્લભ, આ બધે એમ જ કીધું છે. અને જે આ સંતો જે બોલ્યા છે ને એની નજીક જાવ તો આપણે શું કરવું? આ જે સંતો બોલી ગયા અત્યારે, જે કાંઈ વાણી બોલી ગયા, સાત બોલી ગયા, તો હવે આપણે શું કરવું? એની નજીક જાવ તો આપણે શું કરવું? એની નજીક જાવ તો પહેલાં જગ્યા શું બનવું પડે. જગ્યા શું ન બની ત્યાં સુધી એ ઓળખાશે નહીં કોઈ. એની આપણને અંદરની જગ્યા હોવી જોઈએ કે મારે એ પદને પામવું હશે. એને જગ્યા શું કહેવામાં આવે? તો જગ્યા શું એટલે શું? 4 સાધન: વિવેક, વૈરાગ, ખડશબ્દી ને મમુક્ષા. જેનામાં છે ને ભાઈ એ 4 સાધનવાળો વિવેક કરી શકશે. તો વિવેક કોને કહેવાય? એમાં સંતે હંસપંખીની ન્યાય આપી છે. એક જ પાલો, એક જ લોટો દૂધ અને એક લોટો પાણી, એક જ વાસણ તમે નાખો લઈ, હજારો સાધન કરો, પાણી દૂધ નોખો નહીં થાય. એ પાછી નક્કી વાત. લાખો સાધન લઈ આવો, દૂધ પાણી નોખો નહીં થાય એટલે નહીં થાય, નક્કી વાત. પણ હંસપંખીની શ્વાસમાં એડી ટીકા છે, શ્વાસ બોરા ભેરે એ પાણીનો ભાગ પડ્યો રહે અને દૂધનો ભાગ પોતે ગ્રહણ કરી રહ્યા. જો અને આ આત્મા અને અનાત્મા બે ભેરા ભરી ગયા છે. જેમ દૂધમાં પાણી ભરી ગયું છે એમ આત્મા અનાત્મા ભરો ભરી ગયો છે, એટલે દેખાતો નથી. એટલે આત્મા અનાત્માનો વિવેક કરીને સેવકાનો કાર્ય સારો બાબુ હંસાએ બોલ્યા. એનો વિવેક કરો કે આત્મા છો ને અનાત્મા છો. આત્મા એટલે તો તારો સોહમ સ્વરૂપ જોઈએ ઓળખ્યા વાળો તું પોતે, બીજો નહીં. તું પોતે ક્યાંય પોતાની જરૂર નથી. અને અનાત્મા એટલે જે આ આંખે દેખાયો, આ સાંભળાની આંખે દેખાયો, એને અનાત્મા કહેવામાં આવે. આંખે જે પરમાત્મા નહીં દેખાય, જગત દેખાશે. એની દ્રષ્ટિ બદલાવી પડશે મારે તમારે બધાને. એ ભૂમિકામાં જવું હોય. કંસા પ્રસંગ નવકા જો કે વક્ષા ખેરણહાર, જો અધિકાર કે બેઠ કે સૌ ભવપાર. એ ભાઈ આને તો અધિકારી બનવું પડે તો ભવપાર. જરે લગ્ની નાદ છું હણું ભૂલ્યો છું તે હરણ. દેખો એક શબ્દમાં લીન થઈ જાય, મરી જાય પણ શબ્દને છોડતું નથી. આપણે શબ્દ એટલે આપણે કંઈ નહીં. વાર ગુરુ આપણને કાનામાં હોરા શબ્દો સંભળાવે છે, પણ છતાં આપણે એ કોઈ વિચાર કરતા નથી. અને હરણ પક્ષી એક જ શબ્દને કારણે પોતે મરણ પામી ગયું. એક શબ્દને કારણે હરણ મરણ પામી ગયું. જેસે લગ્ની નાદ છું હણું ભૂલ્યા છું દે, તેથી લગ્ની રાખી ચાતક કેજો મેં. ચાતક પક્ષી પડ્યું પાણી નથી પીતો, ઉપરનું પાણી બકીને પીએ છે. આ સાહેબ આ પશુઓની આ વિચાર આપણો વિચાર નહીં. અરે મનુષ્ય તનથી બધું થઈ શકે ભાઈ. આ લે પકડવાને એટલે બાપુ હંસા બોલે કે મારી હેલી જાણ કરો તું તાસ્કી ધરો સતવચનમાં ધ્યાન. શેમાં ધ્યાન ધોરણ કીધું? સતવચનમાં. અહીંયા લેન બતાવીને કોણ જગાવે નામ, કોણ જગાવે પ્રેમ, કોણ જગાવે પુરુષ, કોણ જગાવે બ્રહ્મ. તારાથી બીજો કોઈ છે નહીં.
બહારથી કોઈ આ જગાડ્યા વાળો છે નહીં, એટલે અહીંયા કીધું કે સુરતા જગાવે નામ કહું. આ આપણી સુરતા તારા નામની જાગૃતિ કરશે. સુરતા જગાવે નામ કહું, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષ, પુરુષ જગાવે પ્રેમ. આપામાં ને આપામાં ચક્રો ફરવાનો છે, ને આપામાંથી દર્શાવવાનો છે. પણ આ તો ગુરુને શરણે સાહેબ જઈએ ને તો આની પીછાણ સાહેબ બાકી જાય તમે ગમે એટલું તીર્થ ભટકો બધે શું આપણે ત્યાં પીછાણ નહીં થાય ત્યાં સુધી ગુરુને શરણે નહીં જઈએ ત્યાં સુધી આની પીછા નહીં થાય. કોઈક રબારી હતો ને, રબારી એક 5 મિનિટ 2 મિનિટની વાત છે. કોઈ રબારી હતો તો બકરા સારવા ગયો. બકરા સારવા ગયો તો સાંજ પડી, બકરા નીકળી ગયો, રબારી નીકળી ગયો, પણ એક બકરી રહી ગઈ જંગલમાં. હવે બકરી જંગલમાં રહી ગઈ તો સાહેબ બકરાને બધું હો કરે એના જીવ ઉપર. નાનો મોટો બધો જનાવર બકરીમાં હો કરે. બકરી વિચાર કર્યો કે હવે સાહેબ શું ગુવાર ભાગી ગયો, મારો માલ ભાગી ગયો, હવે મને તો બચવા નહીં દે. પણ રામ રાખે ને સાહેબ ગોને સાખે. બકરીને એવું જુગતી બચાવી, પછી સિંહ હાલ્યો ગયો તો માર્ગમાં, એના પગને પાસે બેસી રહી. તો હાજે ઓને નનકા જનાવર ખાવા આવ્યા હતા. ગુબારો ભાઈ ઉભા રહો કે તમારે ભાઈ ખાવા તો ખાઈ જાઓ કે મારી કોઈ સત્યા નથી. આ પગવારો બેહારી ગયો. કૂડું બોલે, એને ખબર નથી. કૂડું બોલી કે આ પગવારો બેહારી ગયો. તો કે આ તો પગ સિંહ નતો, ગાય બેહારી ગયો. ઓલે સાહેબ બાબુ ને ઢીલું પૂછડીને ભાગ્યો. હો એનો પગ જોયા બેરે ભાગ્યા. રાત બધી સિંહનો પગ બતાવ્યો, કોણે ટોસો ન કર્યો. સવારે સિંહ આવે રહ્યો, આવીને આવું કર્યું સિંહે કે ઉભો રહો ભાઈ, તારે ખાઈ દો ખાઈ દો, મારે કોઈ બહાર નથી હાલે. આ પગવારો મને બેહારી ગયો. સીધો આ તો કે પગ મારો એમ તો કે આ તો તોને છૂટ, તારો પગ હોય તો તોને છૂટ. કે કહો કે રાત બધી મેં તારા પગને આશરે બેઠી રહીશું, અને માણસ અહીંયા જનાવરને બતાવ્યો કોણે મને ટોસો નથી કર્યો, તોને બાકી હવે છૂટ. એમ તો કે જો મારે પગને આશરે બે તો મારી બેન કહેવાય, તોને મારે ખવાય નહીં. હાથીની કઈ જાય તારી અંબાડીમાં છે, તારા ઢૂંઢમાં છે, હારા હારા વન ફરો ને એની સો ઉભો રહે છે. બકરીને બરને હરુરી ખાય રહી કે સાહેબ જો બકરી સિંહનો પંજો પકડ્યો હોય અને હાથીની અંબાડી મળ્યો સાહેબ સંતાનો ખાતરી. આ પંજામાં તાકાત છે, પંજો પકડો તો ખરા, શું તાકાત છે એની પંજાની પીછાણ તો કરો, શું સતરા પંજામાં તાકાત છે. પણ એ પીછાને આપણે નથી કરતા, શું તાકાત છે. આપણે છત્રી આપણી રેતી બગી નાખી. મારો કહેવાનો વિભાવ છે કે ભાઈચારામાં જીવન જીવી લો ને. હમણાં પાનભાઈ કીધું કે વીજળીને ચમકારે બોલતી ભલે પાનભાઈ ને અચાનક અંધારો થઈ જશે. હો હમણાં ઠેક લાગી જશે, હમણાં આ બધો દી વીતી જશે, પછી કંઈ થઈ શકશે નહીં. જ્યારે ખાટલામાં લાવી પડ્યા જોશો છોકરાને કે આ મારે બોલાવતા નથી મને. પહેલાં કંઈ વ્યસ્ત મને બોલાવે. વિચાર કર્યા જેવો છે, અત્યારે કરી લીધું. અને હું તો ડોહાને હંમેશા કહું છું કે હવે ભૂલોમાં હવે ડોકામાં રહ નથી, હવે કુસાસુઓમાં હવે આમાં રહ નથી. હવે એકો કરી નાખો, એક ગાવા દો. હવે કામ છોકરા આવ્યા નપડો, ભજન કરો, ભજન અથવા ઘર નહીં માટે માન મોકો મળ્યો, ભાઈચારામાં જીવી લ્યો. પણ નથી છોડતા નથી, હજી છોડતા નથી. મારો એ વિનંતી છે તમારે સત્વાને બધાને કે પરમાત્માનું નામ લો, આ રીતે બંદગી કરો. તમારે વિચાર તો કરો, આ છોકરે તમારે મેળિયામાં બેહાર્યા, મેળિયામાં આપણે સિંગેસરા ભૂલતા હતા અને છોકરાને આપણને હવેલીમાં બનાવ્યા, છતાં હજી આપણે એ મોરલી વાત મેળતા નથી. એટલે મારો કહેવાનો એ છે, છતાં બેઠા છે પાણીની બધા આક્રાંત છે. મારા બધાને મેં તમારા દર્શન કરી, મારા કોટી કોટી વંદન તમને બધાને. જે મારા 2 વચન સાંભળ્યા. ઓમ શ્રી જય હંસલી.